હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના મારા પહેલા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું નવા જે મારા ડેલી રૂટીનનું વ્લોગ લાવું, તમને થોડું એન્જોયમેન્ટ કરાવું એન્ડ મારી જે લાઈફસ્ટાઈલ છે, ડેલી ક્રિયા છે એ બધી તમને જણાવું. તો વાગ્યા છે 8 અને આજથી મારો બ્લોગ ચાલુ કરું છું. હું રુચિ પટેલ અને તમને બી મારા બ્લોગ જોવાનું મન થાય એવું કંઈક લાવીએ. જો 8 વાગ્યા છે અને મારા છોકરા કાજી દૂધ બનાવવાનું ચાલુ કર્યું છે. આ છે મારો છોકરો પંથુ. હાય કહી દે, જય શ્રી કૃષ્ણ. દૂધ કેવું છે? હા ગાઈસ ને કહી દે દૂધ કેવું છે. મમ્માએ કેવું દૂધ બનાવ્યું? મસ્ત બનાવીશ. ગાઈસ દૂધ પીવું હોય છે અને નાટક બી હોય છે એટલે લે ફોન નહીં, બ્લોગ બનાવશ બેટા. લસણ ને ડુંગળી ને ફૂલે કઢી બનાવવાની છે ને. ગાઈસ કઢી બનાવવાની છે આજે, કઢી બાજરીના રોટલા. તો લસણ લીલા મરચાંની કઢી. શું ખાવાનું છે પેલા? કઢી. તો ગાઈસ ચલો જમવા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. લીલા મરચાં એન્ડ ચલો આદુ લઈ લઈશ. પણ તું અહીંયા ગાડી રમે છે બા, અહીંયા લસણ થોડું છે તૈયારી. ગાઈસ જો કઢી બનાવવાની અમારે થોડી અલગ રીત છે. થોડું આપણે હા લગન ચાલુ. જો નાખી દેવાનું, મસ્ત ઉકાળવા દેવાનું. મસ્ત કઢી કરવા દેવાનું, જલ્દી આપણે પેસ્ટ પકડાય ને તો સુધી. ગાઈસ જો પંથુનો અત્યારે ખરા શિયાળમાં પંખો ચાલુ કરવો છે. આના જો ગાઈસ હવે કઢી આપણી રેડી થઈ ગઈ છે. મસ્ત મેનો વઘાર કરવાનો. જોરદાર સ્મેલ આવે છે. જો ગાઈસ વઘારમાં સૂકા મરચાં, થોડી મેથી હોય ને તો કઢીનો વઘાર બહુ મસ્ત લાગે. થોડી વઘાર જો મસ્ત વઘાર મારી દીધું છે. એક જ વસ્તુની ઘણી છે મીઠા લીમડાની, પણ વધેવા કોણ જાય એટલે કઢી રેડી. જો ગાઈસ કઢી હવે આપણી એકદમ ચકાચક રેડી છે. અમે થોડું ગળ પણ નથી કાઢતા, ગળી કઢી ઓછી ભાવે છે, ખાટી હોય એ ભાવે છે. જો ગાઈસ હા મમ્મી બનાવશે બાજરીનો રોટલો. પડ્યું રેડી. હલો ગાઈસ જઈએ હવે પાર્લર ઉપર. ટિફિન બધું પેક રેડી. ગાઈસ ચલો હવે જઈએ અમે પાર્લર ઉપર. મમ્મી જય અંબે.
હવે પાર્લરમાં જઈએ, થોડી સાફ સફાઈ કરીએ, કામકાજ કરીએ. સેકન્ડ ફ્લોર ઉપર છે. થોડું નવું સેકન્ડ ફ્લોર. થોડી બોલવામાં શરમ આવે છે, થોડું નવા છીએ એટલે થશે કંઈ. જો ગાઈસ આ શ્રી બ્યુટી સલૂન. ક્યાં છે જીયા? જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો ગાઈસ આ આપણો પાર્લર છે એટલે કરવું પડે. પોતાનું છે એટલે છોજી લે. કચરા પોતું કરીએ થોડું. સરખી રીતના કરજે પાછી. સરખી અમાર કોઈ જેવું તેવું કોમ નહીં હોતું. અમારું પણ જેવું તેવું કામ નથી હોતું. ખબર અમે તમને હા ગયા પછી ખબર પડે. હું કાલે ફેશિયલ કરીશ ને, પેલું ફેશિયલ નું આજે આપણે ખોખામાંથી કાઢી દીધું ને, એ ખોખું ફેંકી દીધું આપણે. હા એ સ્ટેપ જોવા પડ્યું. સ્ટેપ લખેલા નહીં? એ મને ખબર પડતી. લખેલા છે ને. ચલો ગાઈસ ખાવા. બાજરીનો રોટલો, કઢી. જીયા તું લઈશું? કોબીનું શાક ને રોટલી, છાશ. અહીંયા ખાવાની કોઈ અલગ જ મજા છે ગાઈસ. ચલો ખાવું હોય તો. અને સાથે જેઠાલાલ ચાલુ જોવું હોય તાઈ જો. જેઠાલાલ વગર ઉતરો નહીં. ગાઈસ ગાડી ક્લાસમાં શીખવા આવ્યા છીએ તો જો અંકલ આવો ઉપરથી પછી શીખવાડું આપણે. રુચિ છે ને ગાડી ચલાવે છે. શીખું શું હજી તો. શીખે છે. હે રુચિ? હા ના હજુ શીખું છું, આવડી નહીં. ગાડી પણ આવડતી હોય તે ચલાવું. કંટ્રોલ ખબર, બ્રેક કરો છો. ત્રીજો ગેર લઈ જાઓ, થર્ડ ગેર સીધા આગળ જતા. અને મૂકો પાછા લોકો અમારે એડમિશન બધું એથી મૂકો. હા શ્રીદત્તમાં ડ્રાઇવિંગ શીખવાડું છે કાકો, બહુ મસ્ત શીખવાડું છે. એવું એટલે શીખવા જેવું છે આ કાકા જોડે, શીખજો. ચલો હાજી ગાઈસ જો અમે અમારા મેડમ શીતલબેનના ત્યાં આવ્યા છીએ, નેલાટ શીખતા હતા તેમ. ઉઠક બેઠક કરજે પહેલા. ઉઠક બેઠક કરજો. હાય, જય શ્રી કૃષ્ણ. ગાઈસ કાલે ટ્રીટમેન્ટ કરાવી હતી કેરાટીનની, એ આજે હવે થોડી પ્રોસેસ બાકી છે. જીયા ખેંચાઈશ જોઈને પછી તમને ટ્રીટમેન્ટનું લુક બતાવીએ. જીયા આપણે સલૂન થઈ શકે ને આ બધું? હા થઈ શકે. ગાઈસ જો અમારા જીયાબેન આજે નેલ્સ કરવા હતા તે કર્યા. જીયાબેન બતાવો ને આમ સરખું, આમ નીચે રાખો. ઓકે જો ગાઈસ. હે ગાઈસ, હાય ગાઈસ. વાગ્યા છે 6:45 જેવા. હવે ઘરે જઈએ, ક્લાયન્ટનું કામ બધું પતી ગયું. કાલ સવારે ફરી મળીએ, ઘરે જઈને મળીએ. પણ આ શ્રી બ્યુટી સલૂનના બાય બાય કહી દઈએ. ગાઈસ ઘરે આવી જઈ 7:15 થયા. હવે જમવા ખાવાનું ખાઈ લઈએ. બનાવીશું જોઈએ વાલોરનું શાક ને રોટલી. ખીચડી બીચડી બનાવી છે? ખાઈ ગયો. ચલો ગાઈસ ખાવું હોય તો.
મસ્ત શાક બનાવીશ. બા જય શ્રી કૃષ્ણ. બ્લોગમાં લાવશું તો મને મારા. એ પણ તું અમાર બસ હું લેવું છે ના લેવા ચાવી હે ની ચાવી કઈ ગાડીની ચો જવું છે ના જવાય બેટા ત્યાં અંધારું પડી ગયું. લે દવા પી લે હેડ પીવડાવજે આમાં પાણી રેડું લે પી લે હેડ ભાઈ નાટક ના કર પણ દવા તો પી વ્લોગ માં બતાવી દઉં છું. બતાવી દે તું બતાવી દે મને દબાવવું પડશે. એવું ના બોલ ગાઈસ તમારા છોકરા આવું કરું છું જોજો. અલે એ ગાઈસ તમારા છોકરા આવું કરું છું જોજો. આ તો નથી પીલા કાલ નથી પીવાની પીવાય છે. હા પીવડાવો. બચાવો ગાઈસ પંદુન બચાવો. નાખશો લે પાણી પી લે હેડ નાખશો કે નાખશો લે પાણી. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. રામ રામ. ગાઈસ વાગ્યા છે 9 તો ઊંઘવાનું કરીએ અને ગુડ નાઇટ. અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જોવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.